તો ગાઈઝ સવાર પડી ગયું છે. સવારના 8 વાગ્યા છે. સંજયને હજુ ઊંઘી રહ્યા છે. ગુડ મોર્નિંગ. તો ગાઈઝ વહેલા વહેલા તો પપ્પા અહીંયા ગુંદ ખાઈશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અલે વિયુ તું યા ખાઈશું. ગુડ મોર્નિંગ ગુડ્ડુ. ગુડ મોર્નિંગ. વિયો વિયો મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ જય માતાજી. ગુડ મોર્નિંગ. તો એ ટીકો તો હજી ઊંઘી રહ્યો છે વહેલા વહેલા. વાત નહીં દીધો ને વડે હા અને વાત નહીં દીધો. એ ઊંઘતો નહીં મને નહીં ઊંઘવા દેતો. હા આખી રાત કાલ રસી આલી હતી કેટલા રસી હા તૈન રસી વાલી હતી. એ નહીં આ તો એવી રૂવા ના બે એવો ઊંઘેલો હા લહાટ. સવારે જો મેં કરી ના રોજ જાગતો હોય પણ એ નહીં આખી રાતમાં જાગેલો વખત મેચ જ જઈને થોડી વાર ઊંઘા ના હોય મારી વખત ના મેં કરી ખાલી રોજ બૂમ પાડી જાગેલી જોયો તે અમે યાર કેટલા ટકા પાડી પણ પાછી જઈ રોતી રોતી એટલે આ બે આખી રાતમાં જાગતો એમને ઊંઘી ગયો. એટલે મારા મને શિલ્પા જોડે હશે પછી હું આવી ને ત્યાં રોતી હતી તો પાછી મેં લીધી હું પછી આવી ત્યાં તો ગાઈસ ટીકોને તો હજુ ઊંઘી રહ્યો છે. હજ તો વહેલા વહેલા કાલે રસી મૂકી દે 3 ઇન્જેક્શન આપ્યો રસી મૂકી. તાઈ ઇન્જેક્શન આપણે એક આરે તો એક આરે કહેવાય શું કરો છો ચેપ પહેલા વહેલા આજે આપવાના છે? તો ગાઈસ આજે તો મહેમાન આપવાના શિલ્પાન લેવા માટે તેડવા માટે તેડવા લેવા કહેવાય. પેલા નેની હતી ને તેને કહેતા કે તેડવા આવી જેઠવાનું તે પોતાને તેડીને લઈ જતા અને આજે શિલ્પા જશે ત્યાં આવશે પછી હવે આપણે લેવા આપણે લેવા જવાનું કોઈ હા છોટું બેબી જોડે પછી આપણે લઈને જે પાસે રોઈ લેવા આવું કેટલો રમાડો છે. તો ગાઈસ આજ તો વહેલા વહેલા હતો ને ખાવાનું બનવાનું લાગે છે એવું લાગે છે. આમાં તો દાળ ચડવાય મોડી લાગે છે. દાળનું આગળ મેલી હા એ વખતે જા શું છે આવડી જો ને બધાને જા જાન ના શું છે એ ના ખવાય બેટા તાર બને પછી ખવડાવે તો ગાઈસ આજ તો વહેલા વહેલા છે ને રોધવાનું ચાલુ થઈ ગયું છે વાત ઘરમાં. કોણ કોણ આપવાનું છે મહેમાન? હા 6-7 જણ આપવાનું. તમારું છોટું બેબી આજ તો જતું રહેશે એના મોમાં ઘેર. આજ ન પાડો નોમ તો શિલ્પા પાડી નહીં થાય. તો ગાઈસ અમાર તો થોડા દાડા રે અમે શિલ્પા જવાની છે છોટું બેબીને લઈને ઓય નોમે પાડી ના. આ તો નોમ પાડવું જ છે ગમે તે થાય. નોમ પાડી જ દઈએ અમે નહીં ધોઈને બધા તૈયાર થઈ જાઓ. નોમ પાડ્યું હોત તો આજ તો લેવા આવું છું શિલ્પા. હું નોમ પાડવું માતાજીની શું કહેવાય રજા ના લેવાની હોય ના. તો મહેમાન આવશે મમ્મી સાફ સફાઈ ને એવું કરે છે. અરે એવા ખોડું છે હા ઉપર લે ટેકલા વાખોડી દે ઉપર લ્યો આવું બધું ના ઉપર આ બધું લગાવીએ કચરો પેલો રે ત્યાં રહી ગયો. હેડ જાય પેલો આપણે લગાવી દઈએ સ્ક્રીન ગાર્ડ. તો ગાઈઝ આનું સ્ક્રીન ગાર્ડ લાયા છીએ. તો ગાઈઝ ડિસ્પ્લે ઉપર બહુ બધા ડાઘા પડે છે જેમ તે જુઓ આનું સાફ થતા નહીં. પછી સ્ક્રીન ગાર્ડ લગાવું છું. એક અહીંયા તો લગાવી દીધું હા અહીંયા બી લગાવી દીધું સ્ક્રીન ગાર્ડ. તો ગાઈઝ અમે તો સ્ક્રીન ગાર્ડ મોડ લગાવી એકવાર તો વખોડી પણ ફરીથી ચોંટાડી તો ડોટનો અહીંયા થોડું પેલું એ થઈ ગયું રહી ગયું પેલું. તો ગાઈસ આમાં તો સંજય આજે ખાવાનું બનાવે છે કારણ કે આજ મહેમાન આવું છે. જે દાડા મહેમાન આવો કોઈ અવસર હોય એટલે વારો રસોઈયાનો. તો સંજય આજે શાક નું દાળ ભાત નું બધું બનાવે છે. શું બનાવે છે? મહેમાન આવ્યું અને સારું ના આવે તો વાત લઈ જઈ તો ભાઈ રન આવડતું નહીં આપણે બનીએ ક્રેડિટ ભાઈ રન એને શું બનાવો છો આજે કોઈ રેસીપીનું મેનુ કાઢી શકાય? મેનુ હા મેનુ તો બનાવવાનું છે દાળ ભાત બનાવવાનું છે પૂરી શાક બનાવવાનું છે અને શીરો. તો ગાઈસ આજ તો મહેમાન આવશે તે પૂરી શાક દાળ ભાત શીરો કરો હા દાળ પપ્પા બનાવ શીખાઈ જશે. પપ્પા તો બનાવો હરખી મસ્ત મસાલા નાખીને મસાલા નાખ્યા ના હોય ભાઈ રોય નહીં નાખી સંજય બોડી દાળમાં તે મસાલા નાખ્યા નહીં નાખ્યા નાખ્યા છે. તો ગાઈસ પપ્પા
ફરીથી પેલી છે તાણું બીજા કારીગર આયા પહેલા સંજયભાઈ આયા પેલી પૂનમ કે હું વંગાડું પછી સંજયભાઈ બોલાયા પપ્પા આયા પપ્પા તો જોઈને આયા દાળ ચાખી એટલે કે ફીકી ફર્સ્ટ મોડી મસ્ત હોટલની દાળ બનાવશે પપ્પા ના ઘણી ઘણી હું હાલ ઢીલી આવે છે કાલ બમદાડી વે ઢીલી ઢીલી પીળી પીળી લીધે હું કેવી નાલે કેવી એટલે ભાઈ પાકેલી કહેવાય ના બગડેલી ભાઈ ચે હેડી વોડી ગાડી લઈને ફરવા આવડસ ખરી જો જઈ ખરી હું જોઈએ તો તું આમ જવા દે સીધી જો જઈ ખરી તાણ તો ગાઈસ મહેમાન આયા છું શિલ્પાને લેવા માટે આ બધો આવો કોને બોલાય નહીં હેડે આવ્યો તો ગાઈસ મહેમાન આયા છું જોજો બધો મહેમાન આવ્યા શિલ્પા એ ઓ અંકલને બોલાયા છે ભાઈ અમે બોલાય હું અમે બોલાયા છે આવ બિના કાથી આવો બી કોઈ એવું કોઈ વિચારતું નહીં હો તાણું આવો આવો પોણી બોલી તો ગાઈસ આબાજ તો મહેમાન આવ્યા છું અને આબાજ બનાવશો ખાવાનું ફટાફટ બોલી બનાવો શું કરો છો ચા બનાવો ફટાફટ ચા કશે ખાઈશું તો ગાઈસ આબાજ મહેમાન બી હશું સંજય આબાજ ખાવા તો ગાઈસ દૂધ અમારે તો થઈ રહ્યું હતું બોલે ખબર છે કૂપનો શું 2 ડબલ મંગાઈ દેવાય 2 લીટર તો ગાઈસ શિલ્પાન મમ્મી દૂધ લઈને આવી છે તો ઈવાનો જ ચા ઈવાના દૂધની ઈવાનું જ ચા પાવાની છે ઈવાના દૂધની ઈવાનું જ ચા પાવાની છે હવે પૂનમ લેવા જઈને તાર બીજા ના ચો જાય છે જઈ બોલાય પાછી ખબર નથી કે આમ છે જા બોલી ગયા તું ચો જઈતી લેવા કાલ તો આપણે લાવજો બકરી જ લાવી દો એટલે 24 કલાક બકરી નહીં તમને ખબર પડે કૂપનો આલેલી હું છું ભેંસ લાવવા પારા જાતો નહીં ઘરનું. ઓ શાબી ચેટલા દોઢ છે તો સાચું બોલજો અરે તમારા મોટા ભાગે તમારે કરવાની વાત 100 દોઢ સાચું છું શાબી એકલો 12 વાગે ઘરનું બધું કરવાનું બધું કરી હોય કઢાઈ મારો મોડો થયો આઈ ગયા આ કેબે બી દાના આમ તો બેહી રહી હી તા એ નહીં ઉષાદીનું ઘર કોમ પતાઈ ના આવ્યું આ કે પતાઈ ના આવ્યા તીઓ ચાર મોણો ઓ શાબી ને મહેમાન આવે ને એટલે બધું ઘરનું બેસવાનું ચાર કચરા પોતું ખાવાનું બને બધું કામ કરીને અમારી કામ કરવા આવે છે ને તો હજી અમારે તો પાલ જ ના હોય તો ડાળનું ડોયો લાવતા હોય ખાલી ઓય હું કરું છું ને પાણી લેતા બીજું થોડું જીરું નાખો તો તેલ નાખો થોડું મીઠું નાખો ભાત નાખી દો ગરમ થાય આદા નહીં થાય તો ગાઈસ અહીંયા તો ખાવાનું બનાવવાનું ચાલુ છે પૂરીઓની તૈયારી પૂરીઓ બનાવવાનું પૂરીઓ પૂરી બટાકાનું શાક તો ગાઈસ પેલી બાજુ મહેમાન બેહીને વાતો કરું છું આ બાજુ રોધવાનું ચાલુ છે હજી હા ખારાય તુલસીની પૂરીઓ હા તો સંજય ભાત ના પપ્પાએ દાળ બનાવી સંજય ભાત બનાવે અને બોડી બનાવશે પૂરીઓ તાળું નહીં બનાવવાના ચાલશે નહીં આવો પૂરી હા ના બાળવા પછી અમે હેરાન કરશું હા તો ગાઈઝ આવાજ તો ખાવાનું બનાવવાનું ચાલુ જ છે શાક ચડી ગયું બોણી હા પંખારવાનું છે હજી આજે કોઈ ખૂટ્યું તો કોઈ ઓછું હતું ને મોડું થયું હોય હા તો તારે કેમ મોડું થયું ફળા 12 થયા હા જા જમવા જો કે નહીં જા જમવા કોમ કરવા વાળો જા જમવા શું પણ 4 જણો છું તો એ જ આ બાજુ પૂરીઓ બનવું છું આજ તો અને આ બાજુ મમ્મી બહાર તો આ બે હા કાચા હું પાણી કાઢી નાખજે બધું જીરા રાઈસ તો ગાઈસ પાછા કારીગરો બદલો ના પૂરી તરવામાં બોડી તું તરતી હતી ને શું થયું આવું ચાલુ છે એટલે એ આ પૂરીઓ છે મારી બનાવીશું એટલે હરખી ઓમ ભણો તમારા હાથમાં જાદુ નહીં લાગતો
તો ગાઈસ અમારે તો ઘરમાં રોજ પૂરીઓ કમ્પ્લીટ કરું આદમીઓ બનાવવાનું હમણાં સંજો નતો કહેતો મહેમાન વાત લઈ જઈ એવું થશે કારણ કે આ વસ્તુ નહીં એટલે મોડું થયું આજે હેનું મોડું થયું હા બોડી આજે કોઈ જવાબ છે ફૂલી તો ખરી પણ કડક થઈ છે યા હવે આપણા શાકમાં અવાળા શાકમાં ચેવી રીત ખાવાની બસ અવાળા શાકમાં ચેવી રીત ખાવાની ફાઇનલી ખાવાનું તો થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું પૂનમ કે બાકી છે હા શીરો તો હું ચડું ભાત થઈ ગયા આ બાજુ પૂરીઓ થઈ જઈ જાડી જાડી ઘી સાસ ગીરની તો આ બાજુ તો ખાવાનું કાઢવાનું ચાલુ છે મહેમાનો માટે લગભગ 10-15 કારીગરો આવ્યા છે ફોન કર્યું એક સાસ બનાવે એક શીરો કાઢે પેલી બાજુ એક થાળીઓ પકડી રહ્યું છે એક આ બાજુ દાળ કાઢે ભાત કાઢે છે એક 2 થાળીઓ પકડી રહ્યું છે ચાણું ખાવું તો ગાઈસ મહેમાનો ખાવાનું તો કઢાઈ દઉં ચલો ફટાફટ ખવડાવી દઈએ તાણ મહેમાનો મોડ થઈ ગયું મહેમાનો મોડ થઈ જાય ગંદવારે જતાય મોડ થાય આપણે ખવડાવતાય મોડું થાય ચોક જવું હોય તોય મોડું થાય આપડા બૈરો જેવો છે ને ટાઢો બૈરો તો કોઈ ટાઢો નહીં બૈરો એ ચૂલામાં બે આડો આજને બનાવી છે અને જો દાળ પપ્પાએ બનાવી શીરો મમ્મીએ બનાવી ભાત સંજયે બનાવી શાક પપ્પાએ બનાવી તો બૈરો કર્યું હું તાણું મમ્મીએ શીરો બનાવ્યો હા બોળીએ પૂરી ઉતારી પેલી બાજુ મહેમાનોને ખાવાનું કાઢ્યું છે આ બાજુ હજી તો ડીશો જે બાકી છે કાઢું છું તો ગાઈસ સંજો પપ્પા 2 ઓટા ફેરા મારું છું અને આ બાજુ બિહારે છે મહેમાનનું જમવા માટે આ બાજુ બિહારે છે હા અમુક ખાવાનું તો બંધ આલી 11 વાગે મારે ચાલુ કરવું પડી રાત 12 વાગે કોક શાક કાપી દાળ મૂકી અને પૂનમ કપડો ધોવા જતી હતી અને શિલ્પા શું કરતી છોકરો રમાડતી હતી બીમાર છે કે તો તમે બીજું વધ્યું કોણ સંજય ક્યાં છે 2 બૈરો લાવીએ ને બધા છે 2 બૈરો લાવશે એટલા માટે કોમ ફટાફટ ના રોધવા વાળી લાવવાની લાવીએ કોઈ બીજી ગોડી લાવા ના લાવે એક ગોડી લાવ્યો હોય બીજી કોઈ લાવે ગોડી સંજય શું ક્યાં છે ખબર એક ગોડી લાવ્યો હોય બીજી થોડી ગોડી લાવો તો ગોડા કરતા ગોડિયા એ તમે ભૂલતા છો તો ગાઈસ આ બાદ તો છોટું બેબી રોવે છે આ બાદ જમવાનું ચાલુ છે મહેમાનોએ ખાઈ લીધું મને સાફ સફાઈ થાય છે નાખેલું હતું સંજય જીરું ચલો નાખી પછી જીરામાં સાસ નાખે કે સાસમાં જીરું નાખે તો ગાઈસ મહેમાનોને તો ખવડાવી દીધું અને અમે ખાઈએ છીએ ચલો ફટાફટ ખાઈ લઈએ જો પેલો શું કહો શિલ્પા ભૂખ લાગી છે કે નહીં લાગી હા બોલી ભૂખ લાગી છે શું છે પપ્પા તો ગાઈસ ચલો ફટાફટ ખાઈ લઈએ તાણું અમુક કારણ કે લગભગ 2 વાગ્યા હા પપ્પા હા તો કે સારું થયું કે 2 વાગે ખવડાવીને ખવડાવત ના પૂનમ રોજ 2 વાગે ખવડાવશે ખાવાનું કના અમોનું તે હવાય નાસ્તો 12 વાગે કરો 2 વાગે ખાવાનું થાય તા 12 વાગે નાસ્તો બનાવ 12 વાગે ફરી વહેલો કરીએ વેલા નાસ્તો હોય નો હેડો બેસો હેડો ખાવા તો ગાઈસ બધો આવી ગયો છે જમવા માટે તો ચલો જમી લઈએ તો ગાઈસ પેલો આવાજ બે હતો ને પાછું જગ્યા બદલી નાખી તો પાર્વતી શિલ્પા પૂનમ ઉષા બધાએ અમે ખાઈ લીધું અમારે 3 જણો ટીકલો પેલી બાદ બે તો પાછા આવાજ જગ્યા બદલીને આવ્યો યાર શિલ્પા માટે આવે પણ શિલ્પા ખાઈને જતી રહી એકલો ખાઈ તો ગાઈસ મહેમાન તો ઘેર ખાવાનું ખાઈશું અને આ બાદ આવી છે ગાડી ભરીને ઈટ્યો એના માટે મંગાઈ એ સંજય જ કે છે હા ઈટો ગઈ જમાર છે ને મંદિર તૂટી ગયું છે થોડું જર્જરિત થઈ ગયું છે એ મંદિર માટે ઈટો આપણે જે થાય શક્તિ હોય એ પ્રમાણે મંદિર ધીરે ધીરે અમે કામ ચાલુ કર્યું છે રસ્તામાં ખોટીનું કાંઠા થયા છીએ થોડા કાંઠા થયા છીએ સપોર્ટ કરતા રહેજો તો ગાઈસ ઈટો તો મંગાઈ દીધી છે કાંઠા થઈને તો ગાઈસ આ અમારું મંદિર છે નાનું માતાજીનું બહુચરમાનું મંદિર છે મૂર્તિઓ બધું જર્જરિત થઈ ગયું છે બધાની હિંમત છે કે શું કરવું છે મંદિર હા ઊંઘવાનું છે એમ કોઈ આવીને એવું કીધું બધા મંદિર બનાવ્યું
થતું હોય તો હું મોટું મંદિર બનાવી મૂકવાનું છે. હા એ રીતે કે મંદિરને આવી હાલતના હારીએ તમારા ઘરમાં છે ને દુઃખ લાવો. તૂટી ગયેલું મંદિર ના હારું. થોડું ભલે 2-3 વર્ષ લાગે પણ બનાવી દેવું છે મસ્ત. મસ્ત બનાવે અને હરખું બનાવશે વ્યવસ્થિત. હા કેમ કે આપણે બહાર ઘર છે ને તો ભવિષ્યમાં 30 વર્ષ થાય તો હજી ભાગી તો ફરતી બનાવવાના નહીં. હા આપણી પેઢી બનાવી બાકી નવી પેઢી બનાવી. આ કેટલા વર્ષ થઈ ગયો? 35-40 વર્ષ થયો. હરખું બનાવે એટલે 50 વર્ષ ચાલે ને એવું. તો ગાઈઝ અહીંયા તો ઈંટો ઉતારવાનું ચાલુ છે અને પૂનમ આવી હતી પૈસા લેવા મહેમાનનું હાલવા માટે. ગાડી જો એવી થઈ છે અલી જ નહીં 2 દિવસથી હોય. પેલી બાજુ તો ઈંટો ઉતારાય છે. હું ઘેર આવી ગયો. છોટું બેબી એમ જાય છે. એ સુધરી તારે તો રસી આલી હોય ને એટલે ગભરાન નહીં તારે. હા પહેલે તો ઘબરાના નહીં હે. મહેમાન હેડ્યો ચો હું સુરો નહીં ચો પણ તો જેમ આવ્યો છેડી જેમ આવ્યો હું કીધું સંજો ઈટો ઉતરાવે છે. રવાનો તાતા દવા પાવશો તો તાવ રવાનો 3 દિવસ તો રવાનો. શેરબા રોતી ના તો એટલે કશું થાય રોવું સોપડું નેલું હોય ને તો રોવાય ખરું ઝાડાએ થઈ. હા સંજયનું મંદિરે કીધું હતું કે તું ઈટો ઉતરાઈ નાખ પણ ઉતારવા જ ના રે હોય મહેમાન હજી ઘરમાં બેહા છો અને અમે જઈએ છીએ માતાજીની ઈટીઓ ઉતારી દીધી પેમેન્ટ કરવા 5000 ઈટીઓ. પેમેન્ટ કેટલું કરવાનું છે? 30,000 ના કરવું તો ગાઈઝ ઈટીઓ તો ઉતારી દીધી. 5000 ઈટીઓ લાયા. ગૂગલ પે કરી દે સંજય. બીજા જતા લોચા પણ આવી ગયા. ચલો ગાઈઝ પેમેન્ટ થઈ ગયું 5000 ઈટીઓનું. પથ્થર તો મંદિરના ને બહુ બધા છે. હા બહુ બધા છે પણ એટલા ના ચાલે છે. રહેવું નહીં શિલ્પા રહેવું નહીં તમાર. આ શિલ્પાનો મમ્મી ગાય અને ભાભીનો મમ્મી અને મારો મમ્મી તો બધા મૂકવા માટે હવે હેડ્યો આવીએ તો પણ તમારે કુળદેવીએ લઈ જવાનું તો હેડ્યો મૂકી આવીએ બધો. દાદી શિલ્પા આવજે. આ અંધકાચ ખુલ્લાઈ કોનો વાયરો પે જશે. ફોન લીધો હા આવજો આવજો હા આવજો બધો આવજો. ચલો ગાઈ જવા અમે એમાં કોમે લાગી જઈએ. બધું કોમ બાકી હતું. મહેમાન આવ્યા હતા એટલે બેઠા એમના જોડે થોડી વાર ડ્યુટી ચાલુ. પેમેન્ટ કરતી તો જી ઘેર મહેમાન હતો કદાચ જતો રહ્યા. મહેમાન જતા રહ્યા સાફ કરવા કાઢી કેતા ના બૈરો સાફ નહીં કરતો. જો ગોટવતી આવી કોઈ ગોઠવ્યું. કરો ને એ બૈરું હાથું. તો ગાઈઝ અહીંયા સાફ સફાઈ થવાનું ચાલુ છે. ના મેં તો મંદિરે હતા. તો ગાઈઝ અહીંયા તો ઘરની સાફ સફાઈનું કોમકાજ કાઢ્યું છે આજ તો બહાર. 22 વર્ષે 22 હાલી અને અહીંયા બોડી તો આખા ગામના વાહન લઈને બેસી છે. તારે જે કરવું એ કરજે પણ અઠવાડિયું આમાં જવું ના જવું. હો તો ગાઈઝ હોજ પડી ગયું છે ને આ બાજુ પપ્પાની ગાડી એવી થઈ હતી ને જોયું હોય ને એવી થઈ હતી તો વ્લોગમાં જોઈ લેજો. પપ્પા ગાડીને એવી હાચવતા પણ આજ તો એવી કરેલી ને મમ્મી. તો ગાઈઝ અહીંયા તો સાફ સફાઈ થઈ ગઈ છે. આમાં આ તો જો કેવું થઈ છે. તારા વાહનનો ઢગલો ધોવાનો. તો ગાઈઝ આ જાળી છે ને ખોલી દેવી પડશે કારણ કે અહીંયા છે ને દિવસે બનાવીને તો અંધારું ના આવે. તો ગાઈઝ મસ્ત કાઢી નાખી આમ સાફ સફાઈ કરવાની છે. હો જેમ આ ચોમાસામાં આ બારી કરવા નાખી છે કાચની. તો ગાઈઝ હોજ પડી જશે અને અંધારું થઈ ગયું અને આ બાજુ બને છે ખાવાનું. હોજ પડી ગયું ને અંધારું થઈ ગયું. એટલે હોજ પડે અંધારું થાય જ ને. અને ગાઈઝ હા આજ તો લાઈટ નહીં ભળાકા થયા. ડીપીએ ભળાકા થયા મારે વિડીયો કરવાનું. તો ગાઈઝ આવાજ તો ખાવાનું શું બને આજે? બપોરનું શાક વઘાર કરવું. હા હરગો ખાવો બોલો. ના માર નહીં ખાવ તું ખા. તો ગાઈઝ પેલી બાજુ તો પૂનમ બપોરનું શાક વંગાર કરે છે ને આ બાજુ પાર્વતી બનાવે રોટલા બાજરીના. લાઈટ નહીં તે
બેઠી રહો આ તો મારા મોબાઈલમાં એટલે બેટરી લો છે તો આજ તો છે ને ગાઈસ અમારે બપોરનું ખાવાનું બનાવ્યું ભાત રાખજો મારા માટે હો ખાવાના તો ભાવ છે ભાત ભાવ છે ભાત નહીં ભાત પણ બપોરનું તો હું ખાવાનું તાનું બપોરનું શાક શાક ખાવાનું ગરમ ગરમ રોટલા અંગાથી ના ભાવે બપોરનું શાક શાકભાજી વગર. ચલો ગાઈસ તો ફટાફટ ખાઈ લઈએ હસતો ધારામાં હા જમવા. ગાય તો કહું હેડો જમવા. જંબા હેડા જંબા તો ગાઈસ ખાવા પીવાનું થઈ લીધું છે આનું અને બધો વાતો કરતો તો આ બાદ બોડી બનાવે છે દૂધ ગરમ કરે છે છોકરાને પીવા માટે ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ કરો ગુડ નાઇટ